હજી તમારી ગિફ્ટ ઘણી બધી થેલીમાં છે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જોરદાર તાલીઓથી આપણે એમનું અભિવાદન કરીએ જોરદાર તાલીઓથી એમનું અભિવાદન કરીએ એટલે જલ્દી જલ્દી જમીન વહી ગયા હતા જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું આજે અમારે જવાનું છે બહાર એટલે વિડીયો ચાલુ કર્યો છે આર્યન ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે તમે બધા વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જશે આજે આર્યન માટે બહુ ખુશીનો દિવસ છે આર્યનના ગ્રંથ માટે જો અમારો ગ્રંથ આવી ગયો છે અને આર્યન અહીં શું લેવા જવાનું છે શું લેવા જવાનું જોક મારા રે હાથ રે હલકટ હાથ શેના માટે પૈસા હાટું ન હોય પરીક્ષા હા હવે હું કહે પેલી સ્કૂલમાં શું કહે ઓલી સાદા સ્કૂલમાં અમે બે હારે જ ભણતા નહીં બે હારે ભણતા હતા તમારે કેટલા ટકા એવા એટલા માટે તમને ટોફી મળે છે મજા પડી જાય હે ગ્રંથ તારે કેટલા ટકા હતા 95.5 તારે 96.5 99 છે 99.5 હા 99.25 હા એમ કે 99 હોય તો જ મળે છે નકર નો ટોફી મળે વિડીયોમાં બન્યા રહેજો અને આજ તો હું આર્યન ને ગ્રંથ બહુ ખુશ થઈ ગયા છે અને પણ ઈશાનો પણ વારો એનું પણ ફોન ભરી દીધું હતું જો આટલા બધા ખુશ થઈ ગયા છે જો પાડતા નહીં એકબીજાને પાડતા નહીં હવે ક્યાં જવાનું છે એટલે હાલો અમે કઈ દીધું તે હું લેવા જવાનું એટલે બધા વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કોઈ કરતા નથી કરતા રહીશું હાલો ફટાફટ હવે તૈયાર થઈ ગયા છે ત્યાં જઈને મળવી બધા એને તૈયાર થઈ ગયા હતા ને ગાડીમાં બેસીને નીકળી ગયા છે એ અડધે તો પોગી ગયા કાર્ય અડધી પોગી ગયા છે અને હમણાં ઠેઠ જઈને તમને એને બતાવશું કઈ જગ્યાએ આવ્યા છે કેટલું દૂર છે 7 કિલોમીટર અમે 1 કલાક નહીં પણ 1.5 કલાક વહેલા નીકળી ગયા કારણ કે ટ્રાફિક એટલું હોય અત્યારે બપોરનો ટાઈમ છે 1 વાગ્યો છે ટ્રાફિક બહુ હોય એટલે એને થોડાક વહેલા નીકળી ગયા છે ટાઈમે પોગવું જ પડે આ બેનો છે ને પહેલા વારો આવી જવાનો છે ગ્રંથનો ને આર્યનનો બેયનો વારો પહેલા ઈશાનો છેલ્લે 9મા ધોરણનો હા આ બેનો પહેલા આવી જવાનો એટલે અમારે બધાને પહેલા પૂછવું પડે આ બધું છે ને રંગીલા રાજકોટનો નજારો બતાવી દઉં તમને આ કયો રસ્તો આવ્યો છે યાજ્ઞિક રોડ આવી ગયો છે પછી રેસકોસ આવશે પછી ફાઇનલી પૂગી જઈશું આપણે જવાનું અમે રેસકોસ પોગી ગયા અહીંથી બધી રાઈટ શું હિંચકા લપસ્યા નહીં દેખાય હિંચકા લપસ્યા ઓલી સાઈડ હે ને અહીંયા ખાલી બગીચો હે અને આપણે ગ્રંથને ને આર્યને પૂછી ટ્રોફી લેવા જવાનું હે તો કેવું લાગે મસ્ત લાગે કોને મસ્ત લાગે હવે બીજી વાર કોણ પહેલો નંબર લઈ આવશે બેય લઈ આવશે તો બીજી વારે જવાનું ને ઘણા બધા બાળકો આવી ગયા છે કારણ કે હજી અડધી કલાકની વાર છે હજી અડધી કલાકની વાર હે અડધી કલાકની વાર છે પણ આપણને હું ટ્રાફિક બહુ નડે ને આપણે કીધું જલ્દી નીકળી જાય 1 કલાકનો રસ્તો છે આપણે 1.5 કલાકની વાર હતી ત્યારે નીકળ્યા હતા 1 કલાકનો રસ્તો છે એટલે અડધી કલાક આપણે બેહવાનું પછી અંદર જવાનું બે જો આ બે મસ્તી કરે ક્યાં ગયા અહીંયા હાલ તો પહેલા અમને એમ થયું કે આ નહીં હોય પણ આ જ છે જો કેટલા બધાને આની અંદર આપણે જવાનું છે અને ટ્રોફી લેવાની છે હા પહેલા ધોરણથી કોલેજ લગી હે ઓડિટોરિયો કેવો હે ઓડિટોરિયો શું ટેકનોલોજીયા અને હવે આપણે અંદર જઈને મળી આર્યનો પહેલો નંબર
મારો 34. આર્યનનો પહેલો નંબર આવ્યો પહેલો હાલો ફટાફટ અંદર રહ્યા છીએ હવે અમે અંદર આવી ગયા અને અહીં બધી તૈયારી હાલે છે. ઉપર હજી કોઈ નથી બેઠું. જો કેટલી હજી તો આખું ઓડિટોરિયમ ભરાઈ જશે. 1:57 થઈ ગયા. 2 વાગે ચાલુ થાય. આર્યનનો પહેલો નંબર અને ગ્રંથનો ત્રીજો. ગ્રંથ અહીંયા નહોતા આવ્યા. હા એ ટોકનમાં ઓમે પહેલો નંબર જ છે બેયનો. અને મારો પહેલો નંબર હે તો 34મો ટોકન આવ્યું. અમે આ મારું તોય છેલ્લે ફોર્મ ભર્યું હતું. સન્માન સમારોહ થઈ ગયું છે હવે જો આપણે થોડી વારમાં જ વિધિવત રીતે આ સન્માન સમારંભને આગળ ચલાવવાના હોવાથી હદાણી આર્યન, મકવાણા જીયાન્સ કાર્યક્રમની શરૂઆત કરાવવા માટે સાહેબ શ્રી મુકેશભાઈ મેર, નાગરભાઈ જેડિયા અને મુકેશભાઈ મકવાણા પરિવર્તન શિક્ષણ ધામમાંથી જે ઉપસ્થિત છે એ સર્વને વિનંતી કે એવો ફોટા પાડે છે કારકિર્દીમાં હર હંમેશ માટે અગ્રેસર રહે, હર હંમેશ માટે અગ્રેસર રહે. ચૌહાણ, મજા આવી ને ગ્રંથ હેતલબેન ચૌહાણ. આર્યન હજી તમારી ગિફ્ટ ઘણી બધી થેલીમાં છે જો નીચે થેલી પડીને એમાં કા ઘણી બધી છે. બધી વસ્તુ આવીને તમને ઘરે જઈને બધી નિરાતે બતાવશું. મયુરભાઈ આ સમારોહના અધ્યક્ષતાને બિરાજમાન આદરણીય માનનીય કેબિનેટ મંત્રી પાણી પુરવઠા માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, જોરદાર તાલીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. જોરદાર તાલીઓથી એમનું અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબને. આવતા વહેતા જ આપણે વિનંતી કરીએ કે તમામ મહેમાનશ્રીઓ સાથે એઓ દીપ પ્રાગટ્ય માટે પધારી અને અમારા કાર્યક્રમના બીજા તબક્કાને ખુલ્લો મૂકવા માટે અહીંયા ઉપસ્થિત થાય. એમની સાથે અગાઉ પધારેલા મહેમાનશ્રીઓ પણ અહીંયા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે ઉપસ્થિત થાય. આપના વિદ્યાર્થી પણ આવે. સુનો પણ વારો આવ્યો છે. બધાને ગિફ્ટ આવી ગયું છે ને અમે હવે બહાર નીકળી ગયા છે. આ બધા કેવા ખુશ થઈ ગયા છે. આર્યન, ગ્રંથ, ગ્રંથ મજા આવી ગઈ ને જો હાલો જતો હવે ઘરે પોગી ગયા છે ને આ બધાને ત્રણેયને હે ને કેટલી કેટલી વસ્તુ આવી છે ને ઈ તમને બધાને બતાવી દઉં. જો આ ગ્રંથની ક્યાં ગઈ? આ બધી ગ્રંથની વસ્તુ છે. કા ગ્રંથ? આ બધી ગ્રંથની અને આ ઈશાની વસ્તુ છે. બધે જ કરતા જાજી ઈશાની છે. પછી આ આર્યનની વસ્તુ છે બધી. કાર્યન બે ની થઈને 20 ને એક વ્યક્તિને 10 વસ્તુ છે. જો આ બધી એની વસ્તુ છે. તમે પણ હરખું ગોઠવ્યું નથી. જેમ આવે ને આડન હવડું રાખી દીધું છે. હાલો હવે થાકી ગયા છે ને નાસ્તા પાણી કરી લેવી. બપોરે વહી ગયા હતા આમ ઉતાવળ હતી એટલે જલ્દી જમીન વહી ગયા હતા. કાગરન હવે ભૂખ લાગી છે કંઈક નાસ્તા પાણીનું કરશું ને હવે આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું ને આમાં એને તમે બધા કોમેન્ટ કરજો કારણ કે આ હે ને બાળક બધા મહેનત કરતા હોય. કરીશ ને તું અમારો વિડીયો જોવે એટલે કોમેન્ટ કરશે. બધા જો મહેનત કરતા હોય તો વર્ષ બધાને મળે જ છે. સબસ્ક્રાઈબર છે હો ભાઈ અમારા. અને મળશું એક નવા બ્લોગ સાથે. આમાં તમે બધા કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.